કરું ને તો ગુડગુડ બોલશે એટલે મેં કીધું આમ રાખું તો નીકળી જાય. તો 10 મિનિટ થયા તો આમ ડોકી રાખીને બેઠી એટલે મેં કીધું આજે હાલો તમને નવરાવી જ દઉં એટલે તમને એમ ન થાય કે અમે મહિના દીથી આમ આમ બેઠા છે. સારું કર્યું પૂછ્યું નથી, મારી પાસે ટાઈમ જ નહોતો આજ. તો આમે તમારી પાસે કેદી ટાઈમ હોય? કોઈ દી ટાઈમ જ ન હોય. હું ફોન કરું તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને. ટાઈમ થયો છે 9 વાગ્યાનો. દીવાબત્તી પૂજા થઈ ગયા છે ને આજે હતો પાણીનો વારો ને અંજુએ મૂકી છે ગરમા ગરમ મસ્ત ચા. આ બાજુ ચા ઉકળે છે ને વા બારોબાર અંજુ ઉકળે છે. અંજુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હું તમને ઉકળું એવું દેખાવ છું હે? હા તો મને હું હવારનો જોઉં છું. તને પુષ્પા નો કહેવાય ને, ઝુકેગા નહીં સાલા. કઈ પુષ્પા ન થઈ? આ ડોકી મેળવાઈ ગઈ, પેંડી તો મઈ ગઈ. હા, મારે તો સવારે ઉઠીએ ને કંઈક ને કંઈક ઉપાધિ હોય. આમ કેમ ડોકી રાખો? એ મને છે ને કાનમાં પાણી ગરી ગયું છે. પાણી અંદર છે હક નથી થતું. જો દાંતમાં કઈ ખલવાઈ જાય ને તો જીભને હક નો થાય, કાનમાં પાણી ગરી જાય ને તો મગજને હક નો થાય. જીવ નેન્યા જ રહે, કેવા નીકળી જાય તો સારું. કાનમાં હરવી ફેરવી પણ છે ને જો આમ કરું ને તો ગુડગુડ બોલશે એટલે મેં કીધું આમ રાખું તો નીકળી જાય. તો 10 મિનિટ થયા તો આમ ડોકી રાખીને બેઠી. દી ઉગે ત્યાંથી તારી દુઃખભરી કહાની સાંભળવાની છે. મારા ભાગમાં ભમરો જ છે. મેં કીધું તો ખરી, મારા નસીબ જ ખરાબ છે. હું ઉઠું ને તો હાજી નર્યું, નહીતર કંઈક ને કંઈક તો હોય જ. આ થયું ને ઓલું થયું એવું બધું છે. કેમ પાણી કરી ગયું કઈ ખબર ન પડી. એ કઈ થોડું પૂછીને આવે. એ વાત બરાબર. તમને મજા આવે ને? મને આવી રીતના બીમાર લાચાર એવું ન હોય એટલે તો મસ્તી કરો. પાણી એમ પૂછે કે અંજુ હું પાણી હું કાનમાં તમારા કાનમાં તીરી કાંટો મારી આવું? હા, મને તો એવું જ લાગ્યું કે આજ વખતે 6 દીએ પાણી આવ્યું ને કે હાલો કાનમાં ઘુમરો મારી આવું એટલે કાને સાફ થઈ જાય અને અંજુનો મગજે થાય જરાક ચોખ્ખો થઈ જાય. કઈ નક્કી ન હોય. હાલ આજ તો હું તને ચા ગારીને દઈ દઉં. મસ્ત. હા, ચા બનાવું હું, ઉકાળું હું, બસ આ આવીને સીધો જો લઈ હું ગારી દઉં. રસોડામાં એ જ કીધું આ બાજુ ચા ઉકળે હે. હા, મેં સાંભળ્યું. તમે અત્યારમાં હોય પછી તો ઉકરવાનું જ હોય ને, કરવાનું ક્યાં હોય? બરાબર ને? આજ તો જો ફૂલદાની ઢીંગલા ને ઢીંગલીઓ બધા નવરાવી દીધા. ઢીંગલા ને કોણ મશીનમાં નાખતા છે? હું કોરા તો કરવા પડે ને, નહીતર આ 2 દી લગી ન હું કઈ બધાને કોથરીમાં ભરીને મૂક દેવા. આડા આવતા મોટે ધારા રમતી તો નથી, ખોટા ધૂળવાળા થાય. એટલે મેં કીધું આજે હાલો તમને નવરાવી જ દઉં એટલે તમને એમ ન થાય કે અમે મહિના દીથી આમ આમ બેઠા છે. 6 દિવસ પાણી નતો આવ્યો. ચંપા પૂરું તાંજે બધા નવરાઈ. તો હાલો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી બાકીના બીજા ઘરના કામ લઈએ ને તમારે બધા શું કહેવાનું છે એ પણ મને કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અમર દિવસની શરૂઆત તો જો આવી થાય છે, એ તો તમને ખબર છે કે સાહેબના હાથમાં ફોન આવી જાય, સાહેબ બોલવા ઉપર આવી જાય પછી તો કઈ ઘટે જ નહીં. ઘટે નહીં તો વાહ વધે નહીં. હા, એ જ રહે. હાલો હવે નાસ્તો કરી લઈએ પછી મળીએ. હું તો બહુ કાનમાં મોટર મૂકી દઉં નાની એવી એટલે પાણી ખેંચી લો. વારે વાહ, ઇન્જેક્શન થી ખેંચી લો. હા, હવે ઈ બાકી છે, ઈ કરો. હું કહું કે તું આમ કાન રાખે ને પાણી ન્યા રહે, પાણી ઠેકડો મારી ન આવે. રૂ જીરીક મૂકી દઈશ ને એટલે રૂ પાણી ચૂહી લે ને પછી રૂ કાઢી નાખે. મેં ઓલી હરી તો ફેરવી, એ હરી થી કઈ ન થાય. હવે રૂ ના પુંબડા નાખું પછી મને નહીં સંભળાય તો ના સાંભળે. કલાક પૂરતું હોય, કલાક ની અંદર પાણી ચૂહી જાય. હાલ જાણે દઈ જ દઉં એટલે માથાકૂટ નહીં મારે. ખુંદો ઈલાજ હોય. હા, તમારી પાસે બધા ઈલાજ હોય. તમે રહ્યા દેશી હોય. હાલ આ આટલું હલવાઈ જાય કાનમાં. હાલો હવે આ ખતરો કરીએ. લે હું તો બેરી થઈ ગઈ, મને કઈ સંભળાતું નથી. હે તમે શું બોલો? ચા પીવો? અડાર નથી પીવો? વાહ, અગાસી જઈને પીવો.
અગાસી નથી. હું બેરી થઈ ગઈ તો મૂંગા થઈ ગયા તો હું જાઉં. વાહ વાહ શેઠી હોય જવાય સોપા. આગળ તને બેરા પણ કાઢી નાખો હાલ ને. નહીં જો નથી સાંભળતી ને તું. હવે 10-15 મિનિટ એવો દેખાડો હાલશે ને ઘરમાં કે વાત જવા દો. આ કમેન્ટ આવ્યો હતો સાહેબ કે અમને છે ને હોમ થિયેટર ના ગીત તો સંભળાવજો. સંભળાવવાની તો મને બહુ ઈચ્છા છે પણ આમાં કોપીરાઇટ આવી જાય શું કરું એટલે તમને નથી સંભળાવી શકતી. ત્યાં હું લાચાર ને મજબૂર છું એટલે ઈ વાત છે. જો હમણાં દેકારો ચાલુ થાય કે મારા કાનના પડદા ફાટી જાય પાણી નીકળવાની તો ન્યા વાત રહી. હવે સાંભળતી થઈ કે હા સંભળાય. મને એમ લાગે કે હું બેરી હોય ને જોર જોરથી બોલું લાગે ને. લાલી લાલી એમ નહીં એમ મુંબઈ જવું. आवड़ी गयो भाई ने देखा जी आपके आने से सब कुछ सुरीला हो गया। ले मेरे आने से पहले भी सही गा रहे थे। राजधानी રાજધાની હજી તો અવાજ ધીમો છે હો, ફૂલ નથી. ફૂલ કરે ને તો અંજેથી ઠામ નીચે પડી જાય એવું વાગે છે. आगरी ऐसा तो हम पिक्चर में जाते हैं। हालो चाबी ले मुझे रंगी है सारी उमरिया दिलवारे। बस हुआ क्या है बोलवानो अच्छा तुमको चाहा तुमसे प्यार किया सब कुछ अपना यार तुम पे वार दिया बन गए प्रीत की जोगन मैंने रोग लिया ना सोचा ना समझा दिल का रोग लिया। वाह भाई वाह क्या आता क्या लगी આજે તમે લોન ખાઈને વાહ પડ્યા છો. લે કેટલા વર્ષના ગોરી અમે તો નાના નાના ગોરી 16 વર્ષના ગોરી સત્તો નન્ના ગોરી 16 વર્ષના જ નથી 50 વર્ષના છે અડધા કઈ. હાલો જય શ્રી કૃષ્ણ આપણે જાવું દુકાને મારે હો મારે હા આપણે નહીં મારે એમ તમારે મારે નહીં. હા હવે અત્યાર લગી ગીત સાંભળી લીધા હવે સાહેબ જઈશે દુકાને જોયું. મજા આવી ગઈ મજા શું મજા આવી ગઈ. ટેસરા કર્યા ટેસરા તમે મેં તો ઘરના કામ જ કર્યા હો. તમે ડિસ્કો કરતા હતા ખબર છે ને કયા આગળ ગીત ચાલુ હતું ત્યાં એ તો વિડિયો બનાવતો હતો. હા વિડિયો તો મુકાય નહીં. વારે વાહ જે વિડિયો બનાવવાનું કહે તો હાલ આવે અને જે નો બનાવવાનું હોય તો વિડિયો એમ કે બનાવો. મને હોમ થિયેટર નથી ગમતા એમ કે એમ પછી ગીત વાગતા હોય તો થોડું ભાઈ આપણી ઉપર પછી કંટ્રોલ લઈ પછી એમ એમાં કે પાછા ગાય અંજુના ગાય જેટલા લે. ફેવરેટ ગીત હતા ને એ જ બગાડ્યા પણ ત્યારે વખતે थारे वास्ते रे सजना थारे वास्ते रे सजना नैन मेरे जागे रे जागे नैन जागे रे सारी रैन जागे तुम्हारो कोण लागे પોતાનો तुम्हारो ધણી રહો ધણી ધણી ભાઈ બે સુરાસી હો જેવું આવડે એવું ગાઈ લે છે તો તમને આ મારું ગીત ગમ્યું? મજા કરવાની ગમે એ. આવડે ન આવડે હા આવડે ન આવડે પણ જીવી લેવાની બે જિંદગી આ માણસ સમય દાંત પાછો કાઢવા નહીં જોઈએ આવે. કે આપણે ગીત ગાતા હોય ને તો બે સુરો ક્યાં ગાય તો આપણા થકી એના ઉપર ચહેરા ઉપર સ્માઈલ આવે જો હવે પાણી નીકળું કાનમાંથી સાહેબ નીકળ્યું પાણી નીકળ્યું હા હા હમણાં જ કાઢ્યું જો રગડો હાલતો થયો પાણીનો લઈ લાવો, લાવો. હરી 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 નથી ખલાસ થઈ ગઈ બે હતી મેં પૂરી કરી નાખી અરે રૂમાલ તો મારો તારે હરી અરે, 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 અરે. ગોઠવા નહીં આ કોટન, કોટન. નહીં કોટન તે આ કઈ નથી ઓલી કોટન એ. છે જો આમ જોઉં તો ખરી કેટલું પાણી છે યા ગીત સાંભળીને કાનમાંથી પાણી હાલતા થઈ ગયા પડદો રહી ગયો
પાણી કે હવે અમારાથી સહન નથી થતું, હવે અહીંથી પાણી નીકળો. જય માતા. હવે શાંતિ થયો ભગવાન. હાલ અંજુ કઈ મગવાનું? શાકભાજીમાં કઈ નથી. શાકભાજીમાં કઈ નથી થયો. કઠોળ બનાવી નાખો. શું બનાવવું કઠોળમાં? ચણાની દાળ છે, ચોરી છે, પછી શું કહેવાય મગ મગ છે, છે. જોયું, ચણા હાલો ચણા છે. ચણા તો સાંજે પલાળવા પડે ને. હારું હાલો કાંઈ જોઈએ વાંધો શું છે કઠોળમાં, પછી બનાવીએ. તો હાલો કડિયાલો કાંટો 10 પહોંચ્યો છે. સાહેબ આયેલા છે દુકાને. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. તો ફ્રેન્ડ તમારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે. બાય આવી ગયા છે. મેં બાની બધી સાડીમાંથી છે ને બ્લાઉઝ કટ કરીને અલગ કરી લીધા અને મારી પાસે જેટલા મેચિંગના ફોલ હતા ને બધા ગોતી લીધા. હવે 1-2 ફોલ લેવાના છે ને 1-2 બ્લાઉઝના અસ્તર લેવાના છે. કાબા જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. હવે આમાં ફૂલ છેડા કરવાના છે, બાના બ્લાઉઝ સીવવાના છે, ઘઉં ઠેકાણે કરવાના છે, ગોદડું કરવાનું છે. બધું કામ ભેગું થયું. હવે જોઈએ કયું કામ પેલા થાય. કા એટલે આજે હું જઈ ને બપોરે તો આના બધા મેચિંગ ના દોરા અને 1-2 ફોલ લેવાના છે ને બ્લાઉઝ પીસ લેવાના છે. એ બધા લઈ આવું એટલે પછી છે ને એકારે કટિંગ કરી નાખી. તમારે તો સાદા બ્લાઉઝ જ સીવવાના છે. હા એટલે સિવાય જાય ને. ઘઉં તો છે ને તમારા દીકરા એમ કેતા હતા કે રવિવારે છે ને ભરવા, એટલે બેરલ તપી જાય. હા ઈ હોય ને તો કે હું મદદ કરું ને તો ભરાઈ જાય એમ. ને ઓલું બેરલ એ ખાલી કરવાનું છે, એને હજી 2 દી તપાવવું પડશે ને, એટલે એકારે થઈ જાય. તો હાલો એ તો જો હું આમ સાફ કરેલા જ છે, ખાલી આમ હાથ ફેરો જ કરવાનું છે. તો બાના જે 1-2 બ્લાઉઝ સિવાય ની સીવી નાખી ને ફોલ છેડા કરવાના છે તો ફોલ છેડા કરી નાખી. તો સારું હાલો હવે બપોરની રસોઈ માંડીએ. હવે 11 થઈ ગયા છે જો, ને પછી મળીએ. આ બધા બ્લાઉઝ લઈને આવ્યા જો. હવે આમાંથી એને મેચ કરવું કે મેચિંગ થઈ જાય ને તો સીવવું નથી કે જો. હવે આમાં એક કોઈ મેચ થાય એવા નથી, બધા અલગ છે. બા આ કોઈ પહેરે ને આપી દેજો. હવે એક કોઈ મેચિંગ ના નથી. સાડી નું હોય એ જ સારું લાગે. તો હાલે યા જાંબલી બ્લુ હાલે, એવા કલર તો તમારે હાલે. પછી ઓલા છે ને ભરેલા 2 ઈ જવા દેજો. ફ્રેન્ડ તમારી બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને સાહેબ દુકાનેથી આવ્યા છે. તો મારે અત્યારે જવું છે આંબાવાડીમાં સાડીનો ફોલ અને બ્લાઉઝ લેવા. હાલો હવે ધોમ તડકો કે છાંયો. હવે મોડા જાઉં તો તડકો નહીં હોય. હજી તો 12:30 વાગ્યા. હાલો હાલો તો હવે હું છે ને સાડીના ફોલ છેડા ફોલ ને બ્લાઉઝ લઈ આવું. જો 12:30 વાગ્યા છે. મારા ધારાબેન સ્કૂલેથી આવી ગયા. બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી. ધ્યાન રાખીને ન કાપજો, વધારે ન કપાઈ જાય. તો હાલો હવે ફટાફટ જાઉં. જો તડકો તો છે પણ તડકો કરશું ને તો કંઈક કામ નહીં થાય. તો હાલો આમાં બ્લાઉઝ લઈ લીધા છે તો એના મેચિંગના ફોલ અને અસ્તર લેવાનું છે, લઈ આવું અને પછી બપોરે સાડીમાં ફોલ છેડા કરી નાખવું એટલે કામ પતી જાય. પછી બ્લાઉઝ સીવવાના જ રહી. બરાબર ને સાહેબ? હાલો હાલો હાલો. એક વાગ્યાનું સાહેબ દુકાન બંધ કરીને આવી ગયા છે ઘરે અને આ બાજુ બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. અને બપોરામાં છે મગનું શાક, ભાત, રોટલી, ગુંદાનો સંભારો, દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ. તો કહું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ બધાય બપોરા કરવા. અને અમારા ધારાબેને તો બપોરા કરી લીધા છે. હમણાં તો ધારાને ભૂખ બહુ લાગે છે. અમારે તો વાટે નથી જોતી. કા પેલા જ સ્કૂલેથી આવી અને બેસી જાય સીધી હાથ મોઢું ધોઈને જમવા, કેમ કે રસોઈ તૈયાર થઈ ગઈ હોય. ધારાબેનના બપોરા વહેલા થઈ જાય ને અમારે તો અમારા ટાઈમે જ બપોરા કરવાનું હોય, એમાં તો હાલે નહીં. તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. હાલો ધારાબેન હુતા છે. મારે રોંઢાના બધા કામ થઈ ગયા છે અને હવે મારે આ સાડીમાં ફોલ છેડા કરવાના છે. તો હાલો સાડીમાં ફોલ છેડા કરી લઉં. અહીંયા બને છે ગરમા ગરમ મસ્ત પરોઠા મંગળના લંગ જેવા. ધંધો નહીં, આપડા બેનો અધોપતિ છે મંગળ.
તમે કયો મંગળના શેપ વાળા તો તમે બધા એમ શું કયો એ મને કહેજો તો હું કરું ટાણે શાકની રામાયણ આજ તમે શાકભાજી તો લઈ આવ્યા નથી હા, એ બપોર નથી પછી હું લેવા. નવરી નહોતી તો શું કરવાનું જો આ બાજુ ચા ઉકળે છે ચા ને પરોઠા ખાવાના છે હાલશે ને અરે દોડે મેં તો ફોન કરીને પૂછવું નથી હમણાં કેદી એ સારું કર્યું પૂછ્યું નથી મારી પાસે ટાઈમ જ નહોતો આજ તો આમે તમારી પાસે કેદી ટાઈમ કોઈ દી ટાઈમ જ ન હોય હું ફોન કરું તો ટાઈમ જ નહોતો તો હાલો તમે બધા ચા ને પરોઠા ના ભેગા કરવા જમવામાં ટાઈમ મળી ગયો એટલે જ આવ્યો હું ને વાગ્યા છે તો ક્યાં જાવ ઘરે જવું પડે ને વાગ્યા છે 8:45 થઈ ગયા હા તો હાલો ગરમ ગરમ પરોઠા બેસી જાવ તમે ઘરે હાય હવે આઈ બે જ છે હાલો 2 થી 3 જ છે તમે બે તાર તો આવી જાવ Yeah. હાલો હાલો જમી લઈએ પછી મળીએ ફ્રેન્ડ ટાઈમ થયો છે 9:15 વાગ્યાનો રાતના વ્યારા પાણી થઈ ગયા છે ને ઢીંગરે બેસી ગઈ છે 3 ઢીંગલીઓ બસ ને હા એટલી જ કદર ને એવું કઈ ન હોય ભગવાને જેવા ઘયડા હોય એવા હોય હવે આ એક નામ બાકી હતું તો હવે ઢીંગલી કહી દીધી બેઠી છે તો લાઈન સે બેઠી તો ક્યાં બે હોય નહીં માથે બેહાડું તો કયા જગ્યા હોય તો બેસી શકે. આ એ હંધી વાત મૂક કેવું પોતાને વાંકારો એટલે બધી વાત મૂક હા બોલો કોલસેરા થઈ ગયા હા બધી સારી પાંચે પાંચ સાડીમાં ફૂલ છેડા થઈ ગયા બીજું કઈ બ્લાઉઝ આજ જ સીવવાના હતા નહીં યાર હોય. પૂછું એક પછી એક કામ આ તો હું તમે પૂછ્યું એટલે કહું બ્લાઉઝ નો વારો હવે નિરાતે હો હજી આજો પેન્ટિંગ કામ પડ્યું છે પણ આનું તો રવિવારનું બુકિંગ છે ને રવિવાર એટલે હજી મારી પાસે 2-3 દિવસનો ટાઈમ છે જોઈ જે 2-3 બ્લાઉઝ સીવી દઈ બરાબર તો સારું હાલો અમારી તો આ લપ હાલશે જ. એમાં નહીં હાલે મારે હું બોલું નહીં એ હું ભૂલી જાઉં છું સાહેબ એવા શબ્દો બોલે ને એટલે આપણે કન્ફ્યુઝ થઈ જાય ને સાહેબે જે મને નામ આપ્યું એ બરાબર છે કે નહીં તમે મને કહેજો તો કમેન્ટમાં હવે આ એક બાકી હતું હા આમ તો એમાં કહેતા હતા, આજ તમારે બધાની સામે કહી દીધું કે હું ઢીંગલી ભગવાન જેવા બનાવ્યા એવડા હોય લગન થયા ત્યારે ઢીંગલી જેવી જ હતી હાવ સિંગલ બોડી ની હા એ ઢીંગલી જેવી જ હતી તઈ તો લગ્ન ન કરે ને કાદરે શું કામ કર્યા ત્યાં મારી બાની ને હતા ની તમન્ના હતી હા, હા, હા. ઢીંગલી જેવી હોવ લઈ આવજો ઢીંગલી જેવી હોવ લઈ આવજો મેં કીધું હા એનું સપનું પૂરું કર્યું મેં તઈ તમારા તો કઈ સપના જ નહીં હોય ને મારા સપના પૂરા કર્યા તો તમારે બધા શું કહેવાનું છે જરૂરથી કહેજો કમેન્ટમાં અને આ તમને બધાને અમારા પૂરા પરિવાર તરફથી હનુમાન જયંતિની હાર્દિક શુભકામના ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો એ જ રાખીએ છીએ તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને આવો હતો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ હવે હા લઈ લે આવજો જય ભોલેનાથ અને જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ બોલ